વડોદરા પોલીસે દંડને બદલે હેલ્મેટનું વિતરણ કર્યું. રાષ્ટ્રીય માર્ગ સલામતી નિમિત્તે અનોખી પહેલ. સુરત જિલ્લા પોલીસે રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના નિમિત્તે એક અનોખી પહેલ કરી છે. વડોદરા 4 રસ્તા પર વાહન ચાલકોને દંડ કરવાના બદલે મફત હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો ઉદ્દેશ્ય વાહન ચાલકોમાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાનો અને જિંદગી અનમોલનો સંદેશ આપવાનો હતો. આ ખાસ માર્ગ સલામતી અભિયાનનું નેતૃત્વ જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ઈશ્વર સિસોદિયા અને વડોદરા પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક શાહે કર્યું હતું. ઝુંબેશ દરમિયાન પોલીસ ટીમે 200 થી વધુ જરૂરિયાતમંદ ટુ વ્હીલર સવારોને હેલ્મેટનું મફત વિતરણ કર્યું હતું. હેલ્મેટ પહેરવા ઉપરાંત ડ્રાઈવરને ગતિ મર્યાદા અને ઝેબ્રા ક્રોસિંગ જેવા ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ લોકોને જણાવ્યું હતું કે હેલ્મેટ પહેરવું એ પોલીસના ડરથી કે દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાના અને પરિવારની સલામતી માટે અત્યંત જરૂરી છે. આ ઝુંબેશમાં પોલીસનો એક અલગ મૈત્રીપૂર્ણ પાસું જોવા મળ્યું. અધિકારીઓએ વ્યક્તિગત રીતે વાહન ચાલકોને હેલ્મેટ પહેરાવવાનું શીખવ્યું અને તેમને સલામત રીતે વાહન ચલાવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ પહેલ દ્વારા દર્શાવવામાં આવ્યું કે કાયદાનું પાલન ફક્ત કડકતા દ્વારા જ નહીં, પરંતુ પ્રેમ અને સમજાવટ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે. સુરત જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં નિર્દોષ વાહન ચાલકોના મોતનું એક મુખ્ય કારણ સુરક્ષા સાધનો વિના વાહન ચલાવવું છે. આ અભિયાન દ્વારા સુરત જિલ્લા પોલીસે આ ગંભીર સમસ્યા પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. आज सूरत जिला ट्रैफिक शाखा के द्वारा एसआई आईजी सिसोदिया के द्वारा वडोदरा पुलिस को रखे जिसका मेन उद्देश्य पब्लिक ट्रैफिक के नियम का पालन करें. इस कारण से ये प्रोग्राम रखा गया है. इस प्रोग्राम में जो गुजरात सरकार की अलग अलग योजनाएं जिसमें राष्ट्रीय योजना है, हिट एंड रन की योजना है, उसमें पब्लिक को क्या बेनिफिट मिलता है और उसमें अगर किसी की अगर मदद करते हैं कि